તમારે નથી રહેવું ને ઘરમાં? ના, મારે હું ત્રાહી ગઈ છું ભાઈ. મારે પોલીસ સ્ટેશન ની મારા છોકરું લઈને અડધી રાત સુધી કેટલું રહેવું? મારી વાત સાંભળો, તમારે છૂટું કરી નાખવું છે? મારે છૂટું કરી નાખવું છે. તમારા માવતર માં રહેવું છે કે અત્યારે ક્યાં રહેવું તમારે? મારે કોઈ નથી ભાઈ, માવતર માં કોઈ નથી. મારી માં એકલી છે. અમે ન્યા જતા 2 મહિનાથી ન્યા તો ન્યાય મને હક નો લેવા. મારે એક મદદ ની જરૂર હતી એટલે ફોન કર્યો હતો. બોલો ને બેન. છે ને મારા હસબન્ડ અને મારા સાસુ મને 5 વર્ષથી બહુ જ હેરાન કરે છે. હા. અને હું અત્યારે મારા રીહામણે વહી ગઈ હતી. 1.5 મહિનાથી હું રીહામણે મારા પિયરમાં વહી ગઈ. મારી મમ્મી એક જ છે, મારે કોઈ નથી, પપ્પાય નથી ને ભાઈ નથી. હા. તો મને ફોન માં રંડી નારંડી એવા બધા મેસેજો કરીને મને ઈ માણસ અહીં છેતરપિંડી કરીને મને અહીં તેડી લાવ્યો છે. 8 દિવસ થયા તેડી લાવ્યો, પણ બહુ હેરાન કરે છે અમને. શું કહે છે તમને? મારવા ધોડે છે, મારા છોકરાને મારે છે, મને મારે છે. તમારો ઘરવાળો? હા. મેં 5 વખત પેટલાદ બોલું. હું આણંદ જિલ્લાથી બોલું છું. ધર્મજ છોકરી તારાપુર પાસે આવ્યું ને, હા, ત્યાંથી બોલું છું. અને ગામ મારું લાઠીભાઈ રામપુર આવ્યું ને, હા, આપણે જોયું ભૂરખિયા હનુમાન મંદિર છે. હા, હા, પણ બોલો ને બેન. આ તો ન્યાની હું છું. મને છેતરપિંડી કરીને મને આ માણસ 8 દિવસથી હેરાન કરે છે. પણ છેતરપિંડી કરીને તમને કઈ રીતે લાવ્યો? આમ તમે એવું લગ્ન કરેલા છે? મેં લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ કર્યા હતા એની હારે? હા. ભાગીને લગ્ન કરેલા છે ટૂંકમાં? હા. બરોબર. કેટલા ટાઈમ પહેલા લગ્ન કરેલા છે તમે લવ મેરેજ? 5 વર્ષ. 5 વર્ષ. 5 વર્ષથી તમે એના ઘરમાં સવો તો અત્યારે તમને શું તકલીફ પાછી શું ઊભી થઈ છે? એમાં એવું છે ને અહીંયા અમારે જે હોય ને હું તમને સાચું જ કહી દઈશ. અહીંયા છે ને અમે છે દરજી. અહીંયા દરજી ને ઘેરે હતી ને ત્યાં મારો છોકરો નાનો છે ને લોકો બોલાવતા ચલાવતા નહીં એટલે મેં છૂટું કરી નાખ્યું એનારે. પછી મારે આની હારે ફેસબુક માં કોન્ટેક્ટ થયો. પછી મેં આની હારે લવ મેરેજ કર્યા. બરોબર. એટલે મારો છોકરો છે ને એટલે ઈ માણસ મને એવો ત્રાસ આપે છે કે તાર છોકરું મારું છોકરું કર અને તારું તાર જેમ ઈ કેવું ને મેં કે એટલે તમે છોકરા હતા તમે લવ મેરેજ કરેલા છે એમ કયો ને? હા. પેલા જે તમે બીજાના ઘરમાં હતા ત્યાં લવ મેરેજ હતા કે ત્યાં તમારે? ના લવ મેરેજ નતા, અરેન્જ મેરેજ હતા. અરેન્જ મેરેજ હતા. બરોબર છે. હા. અને આ વ્યક્તિ યાર તમે ત્યાં ઓલા પણ છૂટું થઈ ગયા પછી તમે એને લવ મેરેજ કર્યા? હા પછી કર્યા. બરોબર. એ ફેસબુક ના માધ્યમથી? હા, ફેસબુક ના માધ્યમથી. તો ફેસબુક ના માધ્યમથી તમે કઈ રીલ માં કઈ રીતે જોયું હતું? એને કેવા વિડીયો ઉતારે છે તમે એને મોહી ગયા? વિડીયો કાંઈ ઉતાર્યો નતો. એને છે ને શું કેવાય ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ને પછી એમાંથી વાત કરવા લાગ્યો તો વાત કરતી હતી. પછી એન માન બાન બધા આવતા હતા ને જતા હતા ને એવું બધું કરતા હતા. તમારું નામ શું છે આખું બેન? કિંજલબેન. કિંજલબેન આખું નામ? કિંજલબેન દેવાંગભાઈ ચૌહાણ. બરોબર. ચૌહાણ આપણે કયા સમાજમાંથી? હું દરજી છું, ઈ દરબાર છે. ઈ દરબાર સમાજનો વ્યક્તિ છે? હા, પણ બહુ જ આખો માણસ છે. પોલીસ સ્ટેશનમાં મેં 5 થી 6 વખત મેં 2 મહિના પહેલા અહીંયા અરજી આપી હતી પેટલા, પણ આ લોકો રૂપિયા દ્વારા છે ને મારું કોઈ હાલવા જ નથી દેતા. ધંધો પાણી શું કરે છે? ધંધો પાણી દારૂ પીવે ને ખાય ને પીવે એવું કરે છે, રખડ્યા રાખે. એટલે ક્યાં ગામનો છે? ધર્મજનો. તાલુકો કયો લાગે? તાલુકો પેટલાદ. જિલ્લો આણંદ. આણંદ. હા. તો એ શું દરબાર છે તે શું છે? એ કવરાવે છે તમને? હા, દારૂ બારૂ બધું પીવે, મારકુટ કરે. મને રાતે દારૂ પીને આવે એટલે મારે 4 વાગ્યા સુધી પેટલાદ પોલીસ સ્ટેશનમાં બેહી રહેવાનું. ઈ કોઈ નો આવે. હું 181 ને 112 ને ફોન કરું ને એટલે મને પોલીસ સ્ટેશન મેં આ લઈ જાય ગાડી અને મને અડધી રાત સુધી ત્યાં બેહાર રાખે. આ લોકોને કોઈ ફોન બોન કઈ કરે ને આ લોકો ફોન થી વહીવટ થી બધું પતાવી દે અને મને 4 વાગ્યા સુધી પેટલાદ બેહાર રાખેલી છે 2 મહિના પહેલા. તો અત્યારે હાલ તમને દુખ નથી આપતું. અત્યારે હાલ તમને મારી વાત સાંભળો, તમે સાના રહી જાઓ, મારી વાત સાંભળો, બધું કરી દઉં છું. કિંજલબેન તમે શાંતિ રાખો, હું બધું કરી દઉં. તો તમારા ઘરવાળો તમને મારે છે ને? મારવા દોડી પડી. મારા છોકરાનો હવારે જ માર્યો. તમારો છોકરો બીજા ઘરનો છે આગલા ઘરનો? હા, એને મારે છે. મારા છોકરાનો હવારે જ માર્યો એને. કેટલી ઉંમરનો છે દીકરો તમારો? 9 વર્ષનો. 9 વર્ષનો. એને વધારે એને મારે છે એમ ને? હા, એને મારે, મને મારે બધા. અત્યારે હાલ તમે કોના ઘરમાં છો? ત્યાં જ છું, એના ઘરમાં જ. તો એના ઘરમાં રહેતા હો તો પછી તો એના ઘરમાં રહેવું છે અને પછી તો મારે નથી. તમારે નથી રહેવું એના ઘરમાં? ના, મારે હું ત્રાહી ગઈ છું ભાઈ. મારે પોલીસ સ્ટેશન ની મારા છોકરું લઈને અડધી રાત સુધી કેટલું રહેવું? મારી વાત સાંભળો, તમારે છૂટું કરી નાખવું છે? મારે છૂટું કરી નાખવું છે. તમારા માવતર માં રહેવું છે કે અત્યારે ક્યાં રહેવું તમારે? મારે કોઈ નથી ભાઈ, માવતર માં કોઈ નથી. મારી માં એકલી છે. અમે ન્યા જતા 2 મહિનાથી ન્યા ન્યાય મને હક નો લેવા. હું લવાલ બાપુ નું આશ્રમ છે ને ખેડા,
બે હા. મહિના પહેલા હું ન્યા વહી ગઈ હતી. મેં કીધું બાપુ તમે મને ગમે એમ કરીને મને અહીંયા રાખી લો, હું તને કામે કરીશ, ખાલી મારા છોકરાને ભણવાનું તમે સંભાળી. તો ન્યા ખબર પડી ને બાપુએ ફોન કર્યો કે તમારે શું કરવાનું છે. તે કે કાંઈ નથી કરવાનું, એ ઝઘડીને ન્યા વીહે છે. તે પછી હું ન્યા ગઈ ને તે ન્યા મને વાહે લઈ ગયો ને પછી મને અડધે વડતાલ આવ્યું ને, વડદા મને અડધી રાતે વડતાલ ઉતારી દીધી. મને હા. ક્યાંય ઉતરી જાય ઈ કે મને દારૂ પીને લેવા આવ્યો ને મને ન્યા ઉતારી દીધી. પછી ન્યાથી મારે ક્યાં જવું, મને હા. એટલી હેરાન કરે. તો તમે એક કામ કરો ને, તમે પોલીસ સ્ટેશન 181 માં ફોન ફરિયાદ કરજો કે મને હેરાન પરેશાન કરશે, મારે આના ઘરમાં રહેવું નથી અને ન્યા મારકુટ કોઈ કરે છે. જવાબ જ નથી દેતા. એવું કાંઈ ન હોય બેન, ઈ તો હું ફોન કરી દઉં ને, જવાબ હુકામ ન દે? કયો પોલીસ વાળો જવાબ નથી દેતો તમને? જો એક વખત પેલા તો માહિરભાઈ હતા, ઈ તો સસ્પેન્ડ અત્યાર સુધી એના કેસ ઈ મને સમજાવતા ને એવું બધું કરતા એટલે માની જતી હતી. ઘરે આવીને ઈનું હતું. મેં 4 થી 5 વખત એવું કર્યું છે. આ 2 મહિના પહેલા કેસ કર્યું, નયનભાઈ કોક કરીને છે કાક, હા. અત્યારે જમાદાર છે. હા. મને કે મેં જામીન આપ્યા ને મેં જે મને કાક થઈ ગયું ને ન્યા ઓલા પોલીસ સ્ટેશન માં મને રાતે કાક થઈ ગયું ને મને સરકારી દવાખાનામાં લઈ જવી પડી હતી. ઇન્જેક્શન ને બિન્જેક્શન બધું દીધું. તે નયનભાઈ મને શું કે ખબર, એને મેં જેલમાં પૂરી દીધા. પછી મને ત્યાંથી રજા આપીને હું ઘેર આવીને બધા અહીંયા ફરતા હતા. આ દરબાર છે હા એ તમારે ફેસબુક કોન્ટેક્ટ છેલ્લો છે, હા. એનું નામ શું છે? એનું નામ દેવાંગભાઈ મનુભાઈ ચૌહાણ. બરોબર. તમે ચૌહાણ છો ને એ ચૌહાણ છે? ના, હું તો દરજી રાઠોડ છું. બરોબર, કાંઈ વાંધો નહીં. બોલો, આખું નામ લખાવો તમારો, હાલો તમારો કેસ લઈ લઈ. કિંજલબેન દેવાંગભાઈ ચૌહાણ. કિંજલબેન દેવાંગભાઈ ચૌહાણ. તમારા બાપુજીનું નામ શું છે? જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ દરજી. હા. ગામ કયું તમારું, મૂળ ગામ તમારા બાપુજીનું ગામ? રામપર. રામપર. તાલુકો? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. લાઠી, જિલ્લો અમરેલી. હા. તમને ક્યાંથી લઈ ગયેલો છે? અમરેલી થી લઈ ગયેલો છે? હા, મારા ઘરેથી જ. ઠીક. પ્રેમ લગ્ન એટલે તમે ભાગીને લગ્ન કરેલા છે કે ને? નહીં ભાગીને નહીં. અમે પછી સામાન ભરીને અમે ગયા ને એ આવ્યો અને પછી મેં કીધું મારા ઘરનાને કીધું મારા જોડ કરવું, એટલે મારા ઘરના રાજીપો નહોતો આપ્યો. પણ તોય મેં સામાન ભરીને એના હું વડોદરા ગઈ ને એટલે પછી 15-20 દિવસ જેવું થયું. પછી રજીસ્ટર કર્યું ને એટલે મારા છોકરાનું લખાણ કરી દીધું એને અને મારું પાકું રજીસ્ટર કર્યું. પછી છોકરાના લગ્નમાં શું કર્યું? કાંઈ નથી કર્યું. ઉભા રહો, તમને હું કહું છું ને. તે મારું લખાણ જે આપણું રજીસ્ટર કર્યું હોય ને ઈ કાગળિયું લઈ લીધું એને અને મારા છોકરાનું 5 કાગળિયા કર્યા, મને 5 જગ્યાએ સહી કરાવી. કે બધી કાલ હવારે કે મારું છોકરું આવશે ને એટલો મારા છોકરાનો ભાગ ને એટલો દાવડો ભાગીદાર લેશે અને આજથી હું એનો બાપ છું, એવી રીતે મને લખાણ કરી દીધું. ઈ કાગળિયા એને ન લીધા. પાલક પિતા નથી તરીકે રાખ્યા, નથી કઈ કાગળિયા લીધા. તમારા દીકરાને આગલા ઘરના દીકરાને મારતો હોય ને એવું બધું કરતો હોય તો પછી તમે તમારા માવતરને ઘરે રહ્યો ને, પણ હું તમને જે કાયદેકીય રીતે છે મેટર એ બધી પત્ની કરાવી દઉં તમને હું. માવતરના ઘેરે જ હતી. હા, તો માવતરને ઘરે વૈયા જાવ પાછા. આવી રીતે મારકુટ કરતો તમારા દીકરાને બાળકને મારતો હોય અને જો તમારે ફરિયાદ કરવી હોય તો કરાવી દો તમારી ફરિયાદ. મને આવી રીતે હેરાન કેમ કરે? તું લાવ્યો, જોઈન લાવ્યો ને મારો દીકરો છે એવું. પણ જોઈને લે હવે અને રંગ ઉતરી ગયો હોય બેન. છોકરું, હા સાચી. અને આ છે ને ફરતો માણસ છે. હા. જો રોજ રાતે દારૂ પીવા જોઈએ, મટન ખાવા જોઈએ, ઘરે આવીને ઝઘડવા જોઈએ, મારકૂટ કરવા જોઈએ, બધી રીતે આ માણસ પૂરો છે. દારૂ વેચે છે, બધું બીએડો વેચે છે, બધી રીતે આ માણસ પૂરો છે. અને ઉપર જતા મને ધમકી આપે તાર ઘરના પુરાઈ દેશી કે. મારો નંબર ક્યાંથી લીધો? તમારો નંબર ફેસબુક માંથી. ઠીક ઠીક, કાંઈ વાંધો. હવે હું એમ કહું તમારો વિડીયો વાયરલ થાય, તમારે મંજૂરી છે તો આપણે આગળ હાલીએ ને સીધો કરીએ. એને સીધો કરવો પડશે. હા, સીધો તો કરવો જ પડશે ને. પછી મને તમે આવી રીતે મારી હેલ્પ કરો, બરોબર? પછી ઘડીએ મારી કોણ કરે? તો ઘડીએ હું તમારી હેલ્પ કરું, એમાં કઈ ભૂલ પછી પડે તો હું તમને પોલીસ સ્ટેશન ની ગાડી મોકલાવી દઉં અહીંયા ફોન કરીને સાહેબ ની. નો હરખો હાલત મોકલાવાની જ છે. મોકલાવી જ પડે ને, તમારે ફોન કરી દેવાનું, હું તમને સાહેબ વાત કરી લઈ. તમ તારે મને વાત કરાવજો સાહેબ. ઘડીએ આવું હોય. બોલો એનું નામ બોલો. દેવાંગભાઈ મનુભાઈ ચૌહાણ. દેવાંગભાઈ મનુભાઈ ઈ પરણેલો હતો? ના લફરા કરતો હતો. પેલા હગાઈ થઈ હતી, બીજી છોકરી લફરું થઈ ગયું, એની યાર તોડી નાખીને ઈ છોકરી યારે લફરું કર્યું, એને લફરું તો મારે ચાલુ થઈ ગયું એટલે ઈ છોકરીને મેક દીધી. આ ક્યાં દરબાર છે? આ ગોહિલ દરબાર છે? ચૌહાણ દરબાર. એટલે ઈ આવું જ કરે છે ઈ. કાઈ વાંધો નહીં. બોલો નંબર છે એનો? હા બોલો નંબર. ને પોલીસ સ્ટેશન નો સાહેબ નો નંબર છે કોઈનો? ના એનું કોઈનો નથી. આનું ગામ કયું છે? ધર્મજ જ. કયું? ધર્મજ. ધર્મજ? હા. ધર્મજ. તાલુકો કયો લાગે? તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. પેટલાદ, જિલ્લો આણંદ. હા.
હાલો એને ગુજરાતીમાં કહી દઉં છું, અત્યારે નો સુધરે પછી એને પોલીસ ફરિયાદ કરાવી, બરોબર? બરોબર, તમારી રીતે તમે સમજાઈ જો, અને પછી નો સમજે તો આપણે વાંધો નહીં, હાલો એક વખત ટ્રાય કરી જોવો તમે. આવો ટ્રાય માર દો. હાલો મને તમે આપો એનો નંબર, બોલો તો બેન. 83 47. હેલો. દેવંગભાઈ બોલો છો? હા, કોણ? દેવંગભાઈ મનુભાઈ ચૌહાણ. હા. હા, ગામ ધર્મદ. હા. હું મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું ભાઈ. બોલો બોલો સર. હવે આપણે આ કિંજલબેન જીતેન્દ્રભાઈ દરજી છે, હા. તમે એને 5 વર્ષથી લવ મેરેજ કરીને લાવ્યા છો, એને દીકરો છે હારે આવેલો છે, બરોબર? આગલા ઘરનો. હા હા. અને તમે એને રામપરના છે અને તમે એને મારો છો, અને દીકરાને તમે સવારમાં માર્યો છે. દીકરા માર્યો નહીં સાહેબ. હા. એમાં એવું થયું, એ સ્કૂલે જતો હતો ને, તો હું હમ. સ્કૂલે મૂકવા ગયો. પછી મને કે પપ્પા મને છી લાગી છે, પેટમાં દુખે છે. મેં કીધું સારું ચાલ ઘરે પાછો લાવ્યો. હમ. ઘરે પાછો લાવ્યો હમ. અને એ સંડાસ કરવા ગયો. અને પછી મેં કીધું ચાલ સ્કૂલે મૂકી જવો. હવે તે કપડાં પહેર્યા અને રડવા બેઠો ને, તો મેં કીધું રડે શું કરવા? તો કે નહીં જવું સ્કૂલે કે. હમ. મેં કીધું પણ આવું એ ને આવું ના બાળક કરે. છે, હજી 3 બાળક દિવસ સ્કૂલે છે, ખાલી એક અને તમે ડબ્બો- આને એક- કિંજલબેન ને 5 વર્ષથી તમે હેરાન પરેશાન કરો છો. તમે દારૂ પીવો છો, પછી તમે દારૂ પીને મટન ખાઈને તમે હેરાન કરો છો. એવું છે જ નહીં કોઈ પ્રોબ્લેમ. મારા ઘરમાં મટન બનતું નથી, ખાતો જ નથી ખાવ તો સાહેબ. ભલે નહીં વાંધો, મટન તો એ ખાવ ભલે તમે ખાતા હો નોનવેજ, બરોબર? પણ તમે દારૂ હા. પીવો ને તમે મારકુટ કરો છો, પછી એને લવાલ મયપતજી બાપુના આશ્રમમાં એને મૂક્યા આવ્યા, વૈયા જતા, ત્યાંથી પાછા તમે લઈ આવ્યા, વચમાં પાછા દારૂ પીને રસ્તામાં મૂકી દીધા બેન હું ને. દારૂ પીતો, મારો તમે મહિનાનો 2 મહિનાનો રિપોર્ટ કરેલો, જો મારામાં આવે ને દારૂનું મેડિકલ હા. રિપોર્ટમાં, તો હા. તમકો એ કરવાનું સાહેબ મારે. એ મારે કઈ કરવું નથી, ભાઈ બેન અત્યારે રોતા હતા ને તમે તમારી ઉપર ફરિયાદ 181 ની અંદર ફરિયાદ હતી, તમને ખબર પડે? એ તમે મને એવું કે છે, હા. હું તારું બાળક નહીં રાખું. 5 વર્ષથી એના ઘરના લોકોએ છે મારું 3 વખત મિસ કરી નાખ્યું છે. એ ભાઈ બાળક તમારી બે રાખેલું જણાની પર્સનલ વાત છે, મારી હા, વાત તો સાંભળો. પછી અત્યારે હા, રોવે તો છે ને તમે હેરાન મને જે પરેશાન કરે છે. પ્રશ્ન કરો છો ને, એટલે હું તમને જે પ્રશ્ન કરું છું. 3 ભાઈ, વખત મિસ કર્યું છે દેવંગભાઈ, એના ઘરના લોકોએ, બરોબર એ છે બધું સાહેબ? તો તમારે ફરિયાદ કરી દેવાય ને કે મારા બાળકોને આ રીતે કરે છે, તેને જેલ હવાલે થઈ જાય. તો પછી હું એમની પર દયા કહું છું. એના ઘરના પર, એના મામા પર, એના માસી પર, એના મમ્મી 3 જણા રહે છે પણ હવે આ ત્યાં આગળ. તમારે એ લોકોને ફેસબુક કહું નો છું, એ પ્રેમ, લોકો મને કોઈ જવાબ જ સરખો નહીં એની આપતા. માં એક બિચારા છે અને બાપુ તો નથી, એના ફેસબુક નો તમારો પ્રેમ તમે કર્યો ફેસબુક માંથી, હવે એની જિંદગી બરબાદ કરો છો તમે, અને તમે એને હું મારકુટ ક્યાં કરો છો. બરબાદ કરું છું? એને મને મારકુટ કીધું કરતો મારકુટ જ કરો છો. નથી. એ બધું બોલે છે. સવારની એ ફાડે છે, મારા છોકરાને ત્યાં ટપલી નહીં અડાડે. મેં કીધું ટપલી નહીં અડું તું, એને ડારો પણ તો છોકરાને દેવો મારવું ના શું કામ દેવો. જોઈએ તમારે ભાઈ? પણ તમારે મેં નહીં મારવાનો ટપલી મારી, છોકરાને. એમાં શું વાંક છે? હે થપલી નહીં મારી મારવાની, એને. છોકરાને બાળકને હું કામ તમારે મારવાની? એની માં છે એ સમજાવી દે. એ આગલા ઘરનો માં છે, તમે ક્યાંય મારો તો સમજાવતી નથી. મારી વાત માં સાંભળો. ક્યાંય નહીં સમજાવતી. 3 વર્ષથી એ હું ભાઈ ભણાવું છું. દેવંગભાઈ, વાત માને સાંભળો એમ પડ્યું કહું. હોત તો ન ભણાવત. આગલા ઘરનો દીકરો છે તો તમે એને મારો તો એને ઊંધા સેજમાં ચડે, તમારે મારવો જ ન જોઈએ ને. અને કિંજલબેન પછી તમે માનસિક રીતે હેરાન પરેશાન કરો છો. હવે તમારી ઉપર ફરિયાદ થાય તમને ખબર પડે, એમાં તમને પછી જામીન ન મળે. તમને કદાચ એમ હોય કે પોલીસ વાળાને હું ગાંઠતો નથી, પોલીસ વાળા મને ધ્યાન નથી દેતા, તો હું આલી ફોન પણ કરું તો પોલીસ તમારે અઘરું થાય, ખબર ખબર પડે? છે, એટલા રૂરલ પોલીસ સ્ટેશનમાં તમે ફોન કરી દો. પણ એ અને પોલીસ પૂછી વાળાને લો બધી તમે, ખબર ભલે રહી, PSI પણ મારો સાહેબને પૂછી લો તમે કે બધી એ ખબર શું ભલે કરે રહી, છે એમ. બધી ખબર ભલે, બધા પણ મારો recording ફોન સાથે જાય મારા ને, proof છે. મારો Recording ફોન એનું જાય video ને recording એટલે કરેલું છે. 181 માં એને ફરિયાદ થાય ને એટલે તમને પછી આ તમારો વોરંટ નીકળે, તમને ખબર પડે? આ તો વાંધો નહીં સાહેબ, કરેલો મારજો, કારણ કે બધું સબૂત છે. જે સબૂત બોલે બધે, છે, જો મારી મારી વાત મમ્મીને સાંભળો, રંડી કે છે, તમે કાયદા લઈ મારી ડરતા નથી મમ્મીને ભાઈ. રંડી કે છે, મારી મમ્મી વિધવા છે, મારી માને રંડી કે છે, એ ગમે તેના કામ કરવા જાય છે, આવા શબ્દો વાપરે છે. તમે ઘરમાં શાંતિથી રહેવાનું છે કે Recording તમારે મોકલું છૂટું તમારામાં? કરવાનું છે? મારે એને નથી રાખવાનું થતી હવે. હા તો છૂટું કરવાનું છે તો એને ઘેરે જાય. આ લાઈન માં લઈ જાઓ. હાલો કિંજલબેન, હલો. આ ભાઈ લાઈન માં છે, તમે તમારે ઘરે વૈયા જાઓ. આ તમને મારકુટ કરે છે ને, હવે એ કઈક મારે નથી રાખવી તો નો રાખવી, કઈ નહીં, એને કઈ તારી માથે કઈ પડવાનું નથી થતું. તમે એવું લાગે પોલીસ ફરિયાદ કરજો, તમને હું ત્યાં સાહેબ વાત કરી લઈ. હા તો વાંધો નહીં. બરોબર, તમે તમારા છોકરાને લઈને ઘરે વૈયા જાઓ. હા વાંધો નહીં, વાંધો નહીં. એટલે કહે તો દરબાર સાથે પાવર નહીં કરતા હો ભાઈ. ફરિયાદ કરી દે એટલે દરબાર સાથે સમજો દેવાંગભાઈ, સાહેબ તમે દરબાર સાથે પાવર નહીં કરવાનો કે ફરિયાદ કરજો. ફરિયાદ પાવર નથી કરતો, પાવર નથી કરતો. તમે જે એટલે કાયદાનો ડર નથી તમને? તમને કાયદાનો ડર નથી? બધું છે, કાયદાનો તો ડર કઈ છે. દરબાર હોય તો એટલે પાવર હું નહીં કરવાનો, પ્રેમથી બરોબર? મનાવું છું. એ બીજી હું ગેર પ્રેમથી જ મનાવું છું. આ દરબારનો પ્રેમથી ડર તો હું એને બતાવતો નથી જ રહેવું. નથી. તમે એને માનસિક રીતે હેરાન પરેશાન કરો, નથી રહેવું. હું તું નતો લાવવાનો. હું નતો લાતો લાવવાનો બે હવે લખાણ કરેલું છે બધું, કાગળ અમારી પાસે તમારે આવ્યા છે. તમે છોકરાને હું લખાણ કર્યા 5 ઠેકાણે સહી લીધું છે, નતો લાવવાનો. વાતો કરો ખોટી એવી. શું શું કરતો તમે? તમે એના છોકરાને પાલક પિતા તરીકે રાખવાની તમે બાંયધરી લીધી છે, લખાણ બધું બધું આ તો રાખું છું ને, 5 વર્ષથી રાખું. મારું છોકરું કયું રાખીને પણ એ તમારે એનું છોકરું એ તો તમારી એ ફરિયાદ કેમ તમે નથી આપણે તો કરી લો નહીં, પણ ફરિયાદ કરી નાખો ને. એ લોકોએ મિસ કરી, આની ફરિયાદ કેમ તમે નથી એની પણ કરતા? ફરિયાદ તમારે કરવાની, એ કરી નાખો તમે પોલીસ સ્ટેશનમાં જઈ. કરતો મારી જોડે. હા તો તારા ઘરમાં નથી ભાઈ, રાવા દે, ફોન કાપી નાખતો. હા તો તમે ફોન કાપી નાખો ને. તમે વિનંતી ન કરતો ને આને આંગળી નો સિંધાડતો, કિંજલબેન ને હાથ નો અડાડતો. સાગરભાઈ રાઠોડ છે મારું નામ. સમજો આખું બોડી ચેકઅપ કરાવી લેવાનું તમારે. આંગળી હજી હવારમાં મારી ગયો કેમ? તમારી પર ફરિયાદ થઈ જશે. કાઈ નો થાય. આને હવાર હું કામ મારી ગયો ભાઈ તું? ફોન પર તમે આને હું કામ તો હવાર મારી ગયો?
કોણ મારી આ કિંજલબેન, મેડિકલ રિપોર્ટ કઢાયેલો તમને તમે અત્યારે. તમને હા, મારે મોકલો છે એને મારકુટ દવાખાને. કરે છે 2 દી પહેલા અત્યારે વખો એ કરી વાપરો. ગયો તો હાથે શું નામ બધે. તમારું? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ, આ તો તમે અત્યારે છે ને અત્યારે મેડિકલ રિપોર્ટ કઢાવવા મોકલો અને હા. નીકળે ને તો હું તમને કેસ કિંજલબેન તમને કેદી માર્યા એને? તમે એવી મને ધમકી ના 2 આપજો ફોન પર ત્રણ દી પહેલા મને. છે ને હાથે વખોરિયા ભરી ગયો તો એનો ફોટો હોતન મેં પાડી લીધો છે. બોલ મારા ભાઈ. છોકરાની હવાર મારકુટ કરી છે. હા, તો કેમ એને ભાઈ મારવું જોઈએ? આ તો કરી દે મારા ફરિયાદ. છોકરાને શું છે? આ એ વિનંતીમાં ફરિયાદ થઈ જાય તો વાકે એને હાથ નો અડાડતો ને કે તને હા, વાંધો નહીં, પાછો વાંધો પાછો યાર રોડે સડી જાય. દરબાર ભલે રહ્યો તું. અને હા? તમે રોડી ચડી ગયા, તમે હા, મને તો ધમકી જોઈએ ના તો આપજો ભાઈ. તો દીકરા તારી પર ફરિયાદ કરાવું છું, જોઈ લઈએ. તમે બાકી જે તું વિનાન સામાજિક કરતો હોય ને તો કાર્યક્રમ તો તું કઈ તમારે એટલો બધો તારો પાવર શોધી ન હોય તો ભૂલી જાય પાછો. ગારું ન બોલજો. વિનાન કરતી નો નહીં કાંઈ. રહેજો. માપમાં આવે ને ગાર તું ના- ગાર વગર વાત કરો. એ વિનાન તમે કરીમાં એમ સામાજિક કહો. કાર્ય કરજો એટલે ગાર બોલજો. બાકી આમ જો તું તમારી જોડે. તને ખબર પડે તું કોઈની સ્ત્રી ઉપર કોઈની દીકરી ઉપર તો હાથ ન પડે, પોતાની બાઈ ઉપર હાથ ન પડે, તને ખબર પડે? એ કાયદાની ભાષા નથી થતી, ખબર છે તને? ગાર બોલીને વાત ના કરજો. એમને પ્રેમથી વાત કરીને વાત કરો. કાયદાની ભાષા તને ખબર પડે છે તને? હું કહું બધી ખબર પડે. તું દરબારનો દીકરો છો, એલા મરદનો દીકરો હોય ને, દરબારનો દીકરો હોય, બાઈ માથે હાથ ન ઉપાડે. તું ગાળું બોલશો કેવી રંડી નારંડી એવી ગાળું બોલો તો તારે કયો હક છે સ્ત્રીને એવો ગાળું બોલવાનો? હા. ગાયડી થઈ ગઈ એટલે તું ગમે ઈ કરી શકું? હા, એમ કઈ બળજબરી થોડું તું કરી શકવાનો છો? શું સરસ ફોનમાં. એ ભાઈ તું ફરિયાદ કરી દે આ ભાઈ બેન કિંજલબેન, ફરિયાદ કરજો અને જવા જો આની માથે, બીજું આવવા જો. હા, તો કરી દે વાર. વાંધો હા, નહીં, કરી દે બળજબરી ફરિયાદ. હેરાન માનસિક રીતે ટોર્ચર કરે છે એમાં ફરિયાદ કરવાની માથે. હા, વાંધો નહીં, તને કરી જો દે. ભરણ પોષણના કેસમાં તને ભલા હલાવી દેવાનો છે દીકરા. હા, ગલાવી દે. હા? હા, બાકી તું દારૂ વેચતો હોય ને તો તારો દારૂ પડ્યો રહે, એ તને ખબર છે? કરાવી દે, ધંધા કરી દે. કરે જા, છે. ચાલ, ચાલ, જા. તું દારૂ વેચજો ને, બધુંય કરે છે, બધા જ ધંધા કરે છે. દારૂ વેચે નહીં પકડાવી દેવો છે ને, પ્રોહિબિશન ના કેસમાં નાખી દેવો છે ને. બધુંય ધંધા કરે છે, કાંઈ બાકી નથી રાખતો. કાંઈ વાંધો નહીં, પોલીસ સ્ટેશન જઈને મને છે ને સાહેબ વાત કરાવજો, હું તમારી ફરિયાદ લેવડાવી લઈને કાંઈ વિધાન કરે ને તો મને કહેજો. આવી મારી જેવી તો 4-5 જિંદગી બગાડી, 4-5 કાંઈ વાંધો નહીં, એ બધું બતાવી દે. તમે તમારો ફોટો નાખી દેજો, આમ હાલો વિડીયો વાયરલ કરી દે, આનો નંબર નાખી દઉં છું એટલે તને આની સીધી નો કરે બધાય. મારો ફોટો તમારા WhatsApp માં મેં નાખું ને, હું ત્યાં હતી ને એ મને મેસેજો કર્યા છે ને સાહેબ, ઈ હોત હું તમને નાખું. મને હલકી ના હલકી કરી દીધી છે. કોઈ હલકી જો મને રિપોર્ટ કરે. કાંઈ વાંધો નહીં, હાલો તમે એનું ઓલું બધું નાખી દો, મારા હું જોઈ લઉં છું, હાલો એડજસ્ટ કરી લઉં છું. હાલો નાખી દો. હા. તો મિત્રો, કિંજલબેનને પોતાના પતિ દ્વારા દારૂ પીધા બાદ થતા ત્રાસ અને મારકુટ અંગે ગંભીર વાતો કરી છે. આ સમગ્ર મામલે તમારું શું જણાવવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો એન્ડ આવી જ મહત્વપૂર્ણ અને સાચી ઘટના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.